છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી ઊભી કરી 4.15 કરોડનો કૌભાંડ મામલે કોંગ્રેસના રાજ્યસભા સાંસદના નારણ રાઠવા અને અર્જુનભાઈ રાઠવાનું શું કરી રહ્યા છે આવો સાંભળીએ। આદિજાતિ જે કચેરી ટ્રાઇબલ સપ્લાન છે એના નાણાં એક કાર્યપાલક ઇજનેરની ઓફિસ બનાવીને 4.25 કરોડ જેટલા રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા અને આ ટોટલ 93 જેટલી યોજનાઓ આ કચેરી મારફત છોટાઉદેપુરમાં પૂરી કરવામાં આવી। આ વિગતો આપણને મળી છે। હવે આપણને ખબર છે કે સરકારમાં કોઈ વ્યક્તિ કૌભાંડ કરે, નકલી લાભાર્થી હોય, નકલી કર્મચારી હોય, આ બધું તો બન્યું છે, પણ હવે ચરમસીમા આવી છે કે ગુજરાતમાં નકલી કચેરીઓ પણ ચાલે છે અને સરકાર આદિજાતિ યોજનાઓ એના કરોડ રૂપિયાની વારંવાર જાહેરાત કરે છે, ડીસેગની જાહેરાત કરે છે, વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરે છે અને જાહેરાત કરે ત્યારે એવું લાગે છે કે આદિવાસીઓને ખૂબ કલ્યાણ કરી રહ્યા છે, પણ હવે ખબર પડે છે ખરેખર કલ્યાણ કોનું થાય છે। આ તો એક કચેરીની વાત છે, એ સિવાયની ઘણી યોજનાઓ, નળ સે જલની યોજના અને બાકીની બધી જ યોજનાઓ, આ યોજનાઓમાં કૌભાંડો થયા છે અને આપણને બધાને ખબર છે કે ભાજપ સરકારમાં કોઈ એક નાનું કામ કરે, એક નાની યોજનાનું ઉદ્ઘાટન કરે, ખાતમુહૂર્ત કરે તો મોટો કાર્યક્રમો કરતા હોય છે। તો આ 4.25 કરોડ રૂપિયાના જે કામો થયા એ કામોમાં કોણે કોણે એના ખાતમુહૂર્ત કર્યા હતા, એના ઉદ્ઘાટનો કર્યા હતા કે કેમ, અને જો કર્યા હતા તો કોણે કર્યા હતા અને નહોતા કર્યા તો કેમ નહીં કર્યા, આ એક તપાસનો વિષય છે। અમે આ પ્રેસ વાર્તાના માધ્યમથી આઈએસ સચિન કુમાર જે ટ્રાઇબલ સપ્લાનના ઓફિસર છે એમને અભિનંદન આપીએ છીએ કે એમને આવવાથી આટલું મોટું કૌભાંડ કંઈક બહાર આવ્યું, નહીં તો અગર જો આઈએસ અધિકારી ના આવ્યા હોત તો આ કૌભાંડ હજુ પણ આગળ ચાલતું અને 2021 થી આ ચાલુ છે એવું તો માહિતી મળી છે, પણ એ પહેલા કેટલું ચાલ્યું છે એ પણ તપાસનો વિષય છે। અમને પૂરેપૂરી શંકા છે કે આ પહેલાના અધિકારીઓ સામેલ છે, પણ સાથે સાથે ટ્રાઇબલ સપ્લાનમાં જે સલાહકારો છે, ટીએસસી ના સભ્યો છે, એ જે લોકો સલાહ આપે છે અને અવારનવાર આયોજનની મિટિંગોમાં જે ભેગા થાય છે એમને પણ આની ખબર હોવી જોઈએ, કલેક્ટર સાહેબને પણ ખબર હોવી જોઈએ, પ્રભારી મંત્રી જે છે એ દરેક નાની નાની વાતમાં અહીંયા હાજર રહેતા હોય છે, દરેક કામો એમની સૂચનાથી મંજૂર થતા હોય છે, તો આ કામ એમની કઈ સૂચનાથી મંજૂર થયું હતું એ પણ મોટો સવાલ છે। મને લાગે છે કે આ બધા મુદ્દા જો બહાર આવે તો ગુજરાતની સરકાર છોટાઉદેપુરના આદિવાસીઓના જે પૈસા છે એ એમના મળતિયોને લાભ અપાયો છે, એમના મંત્રીઓએ લાભ લીધો છે એવું બહુ સ્પષ્ટ દેખાય છે। એટલે મારો ખુલ્લો આક્ષેપ છે કે આદિવાસીઓના જે ફંડ છે એ આ રીતના ચાવું થાય છે, આ રીતના બોગસ લોકો, સરકારના મળતિયાઓ, પાર્ટીઓના મળતિયાઓ ભેગા થઈને ખાય છે, એવો અમારો પૂરો આક્ષેપ છે। અને આ પ્રેસ વાર્તાના માધ્યમથી અમે માંગણી કરીએ છીએ કે ટ્રાઇબલ સપ્લાન ઓફિસ, છોટાઉદેપુર કલેક્ટર, છોટાઉદેપુરના જેટલા આદિવાસીઓના કે છોટાઉદેપુરના વિકાસ માટેની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ ક્યાં ક્યાં વપરાય છે એનું પાછલા 5 વર્ષનું સ્ટેટસ લોકો સમક્ષ જાહેર કરવું જોઈએ, ક્ષેત્ર જાહેર કરવું જોઈએ, તો ખબર પડશે ખરેખર આ સ્થિતિ કેવી છે। કારણ કે 93 કામો ક્યાં ક્યાં થયા, કોણ એના કોન્ટ્રાક્ટરો હતા, ક્યારે ત્યાં ટેન્ડર મંગાયા હતા, આ બધી જ વિગતો બહાર આવે તો આખું જે ષડયંત્ર છે એમાં કેટલા લોકો સામેલ છે બધું બહાર આવી શકે છે। અને અમે કોંગ્રેસ પાર્ટી તરફથી આ પૂરું પ્રકરણ બહાર આવે એની માંગ કરીએ છીએ અને જો એક અમુક સમય મર્યાદામાં આ જો આખું પ્રકરણ બહાર ન આવે તો અમે આનો જલદ વિરોધ કરીશું અને આ કૌભાંડને બહાર લાવીશું એવી હું આપની સમક્ષ કોંગ્રેસ પાર્ટી વતી બાંયધરી આપું છું અને ચીમકી